ચાલો બાળકો, ધોરણ 4 પર્યાવરણ એમાં આપણે બીજો પાઠ જોઈએ જેનું નામ છે કાનથી કાન. પહેલો પાઠ તમને આગળના વિડીયો એટલે કે પ્લેલિસ્ટમાં મળી જશે, તો એ પણ જોઈ લેજો. જો મારા કાન કોને મળ્યા છે, હવે તમે અહીંયા જો સરસ મજાના પ્રાણીઓ તો જોશો, પણ બધા પ્રાણીના કાન અદલ બદલ છે. જો આ જીરાફ છે ને, તો એના હાથીના કાન દઈ દે, એટલે ટૂંકમાં હાથીના કાન લગાડ્યા છે, બરાબર. પછી આ હાથી જે છે એને ઉંદેડાના કાન દેખાય છે તમને છે. પછી અહીંયા તમે જોશો આ સસલું છે, એને કોના કાન છે, તો કે એને જીરાફના કાન છે, બરાબર. પછી હરણું જોશો તો એને ગાયના કાન છે, અને ગાય છે એને હરણના કાન છે. એવી રીતે બધાના અલગ અલગ કાન છે મળેલા છે. શું આ પ્રાણી રમૂજી લાગે? જો તો કેવા લાગે છે બધા પ્રાણીઓ છે. કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. નીચે આપેલી જગ્યામાં પ્રાણીના સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવો. જેમ આપણે કીધું એમ સસલું, તો કે કાન છે કોના છે? સસલું, ટૂંકમાં સસલાના કાન કોના છે? અહીંયા લખ્યું. જો પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી ઉપર? સસલાના સાચા કાન છે એ કોની પાસે છે? તો કે આની પાસે છે, બરાબર. પછી કૂતરા પાસે. સસલાના સાચા કાન છે એ કોની પાસે છે? તો કે કૂતરા પાસે છે. ત્યાર પછી ઉંદરના કાન કોની પાસે? તો હમણાં જ આપણે જોયું કે હાથી પાસે ઉંદરના કાન છે ને છોકરા, તો હાથી લખવાનું. પછી જીરાફના કાન કોની પાસે છે? તો સસલા પાસે છે, તો અહીંયા લખવાનું સલું. પછી કૂતરાના કાન કોની પાસે છે? ચાલો આપણે જોઈએ. કૂતરાના કાન ઉંદેડા પાસે છે, તો અહીંયા લખવાનું ઉંદર. ભેંસના કાન કોની પાસે છે? ભેંસના, તો કે હરણ પાસે, હરણ. અને હરણના કાન કોની પાસે છે? તો હરણના કાન છે ભેંસ પાસે, તો અહીંયા લખવાનું ભેંસ, બરાબર. હવે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય ને. હાથીને કેવા સુપડા જેવા કાન હોય, તો ઉંદેડાને કેવા નાના કાન હોય. નીચે આપેલા પ્રાણીમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના કાન તમે નથી જોઈ શકતા, એ તમારે લખવાનું. ધારો કે હરણના કાન છે તો તમે જોઈ શકો, તો હા હરણના કાન આપણે જોઈ શકીએ, હરણના દેખાય. પણ તમે દેડકાના કાન છે, કીડીના, એ બધાના જોઈ શકશો? તો નહીં જોઈ શકી. કીડી, દેડકો, એવા નાના નાના તમે નહીં જોઈ શકો. વાઘના કાન જોઈ શકો તમે? તો કે હા જોઈ શકી. બિલાડીના કાન જોઈ શકો? જોઈ શકી. કૂતરાના કાન જોઈ શકો? તો જોઈ શકી. પરંતુ સાપના કાન તમે નહીં જોઈ શકો. પછી જીરાફના કાન જોઈ શકો? તો હા હમણાં જ આપણે જોયું, જીરાફના કાન જોઈ શકી. ચકલીના કાન તમે નહીં જોઈ શકો. પછી કાગડાના કાન તમે નહીં જોઈ શકો, પણ વાંદરાના કાન તમે જોઈ શકશો. એટલે જે જોઈ શકીએ આ બાજુ લખવાનું, જેના કાન ન જોઈ શકીએ આ બાજુ. જેના કાન આપણે જોઈ નથી શકતા એને ખરેખર કાન નથી હોતા? ના, એવું ન હોય. કાન તો બધાને હોય. જો ચિત્રમાં આપેલા પ્રાણીના નામ કહો, એટલે કે પક્ષીના નામ. જો આ પોપટ છે, આ કૂકડો છે, આ કાગડો છે, પછી આ કાબર છે, તો તમે એના કાન જોઈ શકો? જો તમને ક્યાંય એના કાન નહીં દેખાય છે? દેખાય છે. બધાને કાન તો છે જ હો, પણ આપણે નથી જોઈ શકતા. કાન વગરનું એકેય પશુ કે પક્ષી ના હોય. બીજા એવા પ્રાણી કયા છે કે જેના આપણે કાન નથી જોઈ શકતા? જેમ કે સાપ, કીડી, એ બધાના કાન નથી જોઈ શકતા. જેના કાન પંખા જેવા હોય એ પ્રાણી કયું? પંખા જેવા હોય. જેના કાન પરણો જેવા હોય એ પ્રાણી કયું? જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય એ પ્રાણી કયું? જેના કાન તેમના માથાની બંને બાજુ હોય એ પ્રાણી કયું? પંખા જેવા કોના? મોટા મોટા હાથીના કાન હોય, બરાબર. પછી તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે. હવે આપણા કાન છે તો આપણને શું મદદ કરે? તો કે સાંભળવામાં. કેટલાક પ્રાણીમાં તમે કાન જોઈ શકો છો, તો કેટલાકમાં નથી જોઈ શકતા. આપણે પક્ષીના કાન જોઈ શકતા નથી. પક્ષીને માથાની બંને બાજુ નાના કાણા હોય છે. સામાન્ય રીતે કાણા છે ને એ પીછાથી ઢંકાયેલા હોય છે, અને એ છે એ પક્ષીને સાંભળવામાં મદદ કરે છે. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના નાના કાણા છે. જો આ ગરોળી છે એના માથા ઉપર કાણા છે, એ એના કાન છે. મગરને પણ એવી જ રીતે કાન હોય છે, પણ આપણે એને જોઈ શકતા નથી. હવે જો તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય, તો હવે આપણે પ્રાણીઓને એમની ચામડીથી ઓળખીએ.
અહીં આપેલા પ્રાણીઓને તેની ચામડીના ચિત્ર સાથે જોડો અને દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો. જો હવે તમને ખબર પડે કે આ ઝીબ્રાની ચામડી છે. ઝીબ્રા ક્યાં છે? આ રહ્યો. તો અહીંયા આપણે આમ જોડી શકીએ. પછી આવી ડિઝાઇન તમારે અહીંયા બનાવવાની કલરથી. બરાબર. હવે આ હરણ છે તો હરણની કઈ છે આમાં? તો તમને ખબર પડી જાય કે આ હરણની, તો એવી ડિઝાઇન બનાવવાની. પછી ચિત્તાની કઈ છે? તો ચિત્તો આ રહ્યું. આ વાઘ આવી રીતે, અને આ ખિસકોલી છે, એવી ડિઝાઇન તમારે અહીંયા બનાવવાની. તો આપણે શું જોયું? તો કે અલગ અલગ પ્રાણી હોય એની ચામડી છે અલગ અલગ પ્રકારની, એનાથી આપણે પ્રાણીઓને ઓળખી શકીએ. હોય ને, તમે ક્યારેક કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો એ લોકો કેવા લાગે? કોઈ ડિઝાઇન ન હોય, કોઈ રંગ ન હોય, તો એ પ્રાણી કેવા લાગે? હવે જો નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીના નામની સામે એમના દેખાવના આધારે ખાનામાં રાઈટ કરો. જેમ કે બકરી છે તો એના કાન દેખાય છે, આ દેખાય છે. ચામડી ઉપર વાળ હોય છે બકરીના કે પીછા હોય છે? કે વાળ હોય છે. હાથી છે ને કાન દેખાય છે, ચામડી ઉપર શું હોય છે? વાળ હોય કે પીછા? વાળ. ચકલી છે એના કાન નથી દેખાતા, તો અહીંયા રાઈટ કરવાની. ચકલી છે એના ચામડી ઉપર શું હોય છે? પીછા હોય છે. કબૂતરના કાન નથી દેખાતા અને એની ચામડી પર પીછા હોય છે. ઉંદર છે એના કાન દેખાય છે, એની ચામડી ઉપર વાળ હોય છે. બિલાડી છે એના કાન દેખાય છે, એના ચામડી ઉપર વાળ હોય છે. ભેંસના કાન આપણને દેખાય છે અને એની ચામડી પર વાળ હોય છે. બતક છે એના કાન દેખાય છે તમને, દેડકાના કાન દેખાય. તો જેના કાન દેખાય એના આ બોક્સમાં રાઈટ કરવાનું. જેના ચામડી પર વાળ હોય એના આ બોક્સમાં, પીછા હોય એના અહીંયા. બરાબર. હવે બાકીનું તમે જાતે કરજો એટલે તમને પણ આવડે એમ. તમે ગાય ને ભેંસ માટે કયા ખાનામાં ટીક કર્યું? દૂરથી તમે તેમની ચામડી ઉપર વાળ જોઈ શકો છો. એમાંના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો. શું તમે વાળ જોઈ શકો છો? જો તમને હાથી મળે તો એને અડવાનું સાહસ કરી શકો? તમારી બાજુમાં હાથી પસાર થતો હોય તમે એને અડો કે બીક લાગે તમને? શું તમે જાણો છો કે હાથીને પણ તેમની ચામડી પર વાળ હોય છે? શું તમે કહી શકો કે પાના નંબર 12 ઉપર આપેલ કોષ્ટકમાં દર્શાવેલ કયા પ્રાણી ઈંડા આપે છે? તેમને શોધીને લીલા કોષ્ટકમાં લખો. ચાલો, કયા પ્રાણી ઈંડા આપે છે? પાના નંબર 12 ઉપર કોષ્ટક જે આપ્યું છે, હા બરાબર, આજે આખું કોષ્ટક છે એમાંથી કયા કયા પ્રાણી ઈંડા આપે છે એ ગોતી અને તમારે અહીંયા લખવાનું. જો અહીંયા એનું નામ લખવાનું લીલા કોષ્ટકમાં. આમાં જે પ્રાણીઓ ઈંડા આપતા હોય એનું. બરાબર. આગળના પૃષ્ઠના કોષ્ટકને ફરીથી જુઓ. લીલા રંગના કોષ્ટક પ્રાણીઓના નામની નીચે રેખા દોરો. જે પ્રાણીઓના નામ લાલ રંગના કોષ્ટકમાં છે તેમના નામ ફરતે ગોળ કરો. તેથી તમે શું નોંધ કરી? ઈંડા કોણ કોણ આપે? તો કે ચકલી ઈંડા આપે, પછી બતક ઈંડા આપે, કાગડો ઈંડા આપે. આ બધા શું હોય? તો કે આ બધા ઈંડા આપે. મોર ઈંડા આપે. જે પ્રાણીઓના કાન જોઈ શકાય એમના શરીર પર વાળ છે, આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે. એટલું યાદ રાખવાનું. જે પ્રાણીઓને બહારની બાજુ કાન ન હોય અને એના શરીર ઉપર વાળ પણ ન હોય, પીછા હોય, એ લોકો શું કરે? તો કે ઈંડા મૂકે. સમજણ? એટલે ટૂંકમાં એમાં બધા પક્ષીઓ આવે. કાનના બદલે મીંડું તે મૂકે ઈંડું, એમ યાદ રાખવાનું. તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે? જો તમે ઘણીવાર જોયું હશે કે આવી રીતે કૂતરાને ગલુડિયા આવે, 5 કે 6 ગરુડિયા એકી સાથે હોય. ઘણીવાર બિલાડીના બચ્ચાને આવી રીતે તમે જોયા હોય. તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે? તો એ તમારે જણાવવાનું. તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે લખો. ધારો કે તમે કયું પ્રાણી છે પાળ્યું? તમે બિલાડી પાળી હોય તો બિલાડી લખવાનું. તેને કોઈ નામ આપવામાં આવ્યું? તમે ઘણીવાર બિલાડીને અથવા કૂતરાને નામ આપતા હો તો શું નામ આપ્યું તમારે અહીંયા લખવાનું. બરાબર. એને શું ખાવું ગમે છે? દિવસમાં એને તમે કેટલી વખત ખાવાનું આપો છો? તે ક્યારે સૂવે છે? આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે? તો કેવી રીતે? તે ગુસ્સે થાય છે તમે કેવી રીતે જાણો છો? કેમ કે તમે આટલા સમય તેની સાથે રહેતા હોય એટલે તમને ખ્યાલ આવી ગયો હોય એને ક્યારે ખાવાનું જોઈએ છે, એ ક્યારે ગુસ્સે થાય છે. બરાબર. શું તેમની ચામડી પર વાળ છે કે પીછા? બિલાડી હોય તો શું હોય? વાળ હોય. કોઈ પક્ષી પાળેલું હોય તો પીછા હોય. તમે એના કાન જોઈ શકો? તો જો બિલાડી કે કોઈ પશુ હશે તમે એના કાન જોઈ શકશો. પક્ષી પાળ્યું હશે તમે એના કાન નહીં જોઈ શકો. આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે? પક્ષી હશે તો ઈંડા આપે અને પશુ કે પ્રાણી હશે તો એ બચ્ચાને જન્મ આપે. એને કેટલા બચ્ચા છે?
તે પ્રાણીનું ચિત્ર દોરો. તમે જે પાડ્યું એ પ્રાણી અથવા પક્ષીનું અહીંયા ચિત્ર સરસ મજાનું દોરીને પછી કલર પૂરવાનું. આ પક્ષીને જુઓ, તેનું નામ શું છે? હવે આ તો બધાને ખબર પડે કે આટલું સુંદર પક્ષી મોર સિવાય બીજું કોઈ હોય નહીં, અને તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, નેશનલ બર્ડ છે. આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી. તમે પોતાનું પક્ષી બનાવો. જો અહીંયા છે આવી રીતે. તો સરસ મજાનો કાન વિશેનો, ચામડી વિશેનો, પશુ પક્ષી વિશેનો પાઠ હતો. આગળનો પણ પાઠ જોઈ લેજો. નવા હોય છોકરા એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે ત્રીજા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.